હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, ચોમાસાની ઋતુ હોય કે અન્ય કોઈ પણ ઋતુ હોય, મચ્છર અને માખીઓનો ઉપદ્રવ છે તે ઘણીવાર ઘરમાં વધી જતો હોય છે અને તેમાં પણ ચોમાસાની એટલે કે વરસાદની ઋતુ પૂરી થાય ત્યારે તો આ ઉપદ્રવની સમસ્યા ખૂબ વધારે વધી જાય છે અને તેના પરિણામે આપણે લોકો ઘણી બધી ભયંકર બીમારીઓનો ભોગ બનીએ છીએ। હવે આનાથી બચવા માટેનો એક શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે એ તમને આજના વિડીયોમાં સૂચવવાનો છું। મિત્રો, સૌથી પહેલી અને અગત્યની વસ્તુ જે આપણે લોકોએ ઉપયોગમાં લેવાની છે તેનું નામ છે ભીમસેની કપૂર। જી હા મિત્રો, ભીમસેની કપૂર આપણે લઈ લેવાનો છે। બજારમાં કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ રહેશે। યાદ રહે, સાદો કપૂર નથી લેવાનો, ભીમસેની કપૂર લેવાનો છે। તે ખૂબ જ સારું વાતાવરણને પણ રાખે છે અને વાતાવરણમાં રહેલા જીવજંતુઓને ખૂબ જ સરળતાથી દૂર કરે છે, માટે ભીમસેની કપૂર લઈ લેવાનો છે। હવે તેની સાથે સાથે શું કરવાનું છે એ જણાવી દઉં તો ભીમસેની કપૂરનો આપણે લોકોએ કોઈ પણ એક વસ્તુ કે જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં, એવું વાસણ લેવાનું છે કે જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં ન કરતા હોઈએ, ચાની પ્યાલી કે ચાનો ગ્લાસ કે જે પ્લાસ્ટિકનો આવે છે તેમાં તેનો પાવડર ખાંડીને કરી લેવાનો છે। હવે આ ભીમસેની કપૂરનો પાવડર, તેની સાથે સાથે લઈ લેવાના છે તમાલપત્ર। જી હા મિત્રો, ઘરમાં ઉપલબ્ધ હશે જ આ તમાલપત્ર લઈ લેવાના છે અને તેમાં થોડી માત્રામાં ઘરમાં વપરાતું કોઈ પણ પ્રકારનું તેલ ઉમેરી દેવાનું છે। નાળિયેર તેલ હોય કે પછી મગફળીનું તેલ હોય, ગમે તે તેલ તમે વાપરતા હો, સરસવનું તેલ છે કે પછી તલનું, ગમે તે તેલ, કોઈ પણ પ્રકારનું તેલ છે જે તમે વાપરો છો ઘરમાં, તે એમાં થોડું ઉમેરી દેવાનું છે। એકદમ મિશ્રણ કરી લેવાનું છે। તમાલપત્ર છે તેનો પણ હાથ વડે એકદમ ચોરી અને ભૂક્કો બનાવી લેવાનો છે। આ ત્રણેય વસ્તુઓનો પાવડર કોઈ એક પ્યાલીમાં કે કપમાં કે ભરી અને બસ હવે તેમાં આપણે આગ લગાવી દેવાની છે। હવે રૂમ છે તેને બંધ રાખી દેવાનો છે, પરિણામે ધુવાડો આખા રૂમમાં ફેલાઈ જશે અને તેની સ્મેલ માત્રથી જ જે માખી મચ્છરો છે તેનો ઉપદ્રવ જળ મૂળમાંથી દૂર થઈ જશે। દિવસમાં એકવાર આ પ્રયોગને કરવાનો છે। તમે ઘરને બંધ કરી અને પછી પણ આ પ્રયોગ કરી શકો છો, પણ યાદ રહે તેનાથી કોઈ વધારે સળગી ન જાય કોઈ વસ્તુઓ, તેનો ખાસ ખ્યાલ રાખવાનો છે। નહીં તો તમે ખુલ્લા ઘરમાં પણ આ પ્રયોગ છે તે કરી શકો છો। માખી મચ્છર છે તે જળ મૂળમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમારા ઘરનું વાતાવરણ પણ એકદમ સ્વચ્છ અને શુદ્ધ થઈ જશે અને તેના પરિણામે માખી અને મચ્છરને કારણે થતી બીમારીઓ, ખાસ કરીને બાળકોને થતી બીમારીઓ છે, તેનાથી સંપૂર્ણપણે આપણે બચી શકીશું। તો અજમાવો આ ઉપાય અને રિવ્યૂ તમારા ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો। આપના અભિપ્રાયો છે તે ચોક્કસથી જણાવજો કે કેવો રહ્યો અનુભવ, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં। આપનો ખૂબ ખૂબ આભાર।